साईं बाबा मंदिर ने 20 वर्ष पूर्ण थता विष्णु याग ओलचा डायरा सहित भव्य भंडाराનું આયોજન કરવામાં આવ્યું। પાદરા ખાતે શ્રી સાંઈ સેવા સમિતિ દ્વારા સ્ટેશન વિસ્તારમાં આવેલ સાંઈ બાબા મંદિરની સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થતા શ્રી સાંઈ બાબાના ભંડારા સહિત વિષ્ણુ યાગ ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના સ્ટેશન રોડ પર આવેલ સાંઈ બાબાના મંદિરે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન વિષ્ણુ યાગ પૂજા, ધાર્મિક પૂજા અર્ચના સહિત મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પૂર્ણાહુતિ બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો। સાંજના સમયે શ્રીફળ હોમ્યા બાદ ભવ્ય ડાયરા સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ પાદરા નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ, ઉપપ્રમુખ ઈલાબેન જોશી, કારોબારી ચેરમેન સંતોષ પટેલ સહિતના નગરપાલિકાના સદસ્ય બ્રિજેશ પટેલ, દિલીપસિંહ રાજપૂત સહિત સદસ્યો હાજર રહ્યા હતા। ઉપરાંત નગર નાગરિક બેંકના ચેરમેન સંજય પટેલ તેમજ સામાજિક આગેવાન હિતેશ પટેલ, એસપીજીના સંજય પટેલ સહિત રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। जय साईनाथ श्री साई सेवा समिति ट्रस्ट द्वारा आयोजित श्री साई बाबा स्टेशन रोड खाते आवेल श्री साई बाबा मंदिर जेना 20 वर्ष पूर्ण थयानी खुशीमां आजे भंडारानुं आयोजन करवामां आव्युं छे। साथे साथे महाविष्णु यागनुं पण आयोजन करवामां आव्युं छे। भंडारो जे छे ए दर 4 वर्षे करवामां आवे छे अने डिसेम्बर महीनानी अंदर पादराथी शिरडी पगपाळा यात्रा संघ पण लई जवामां आवे छे। આજે વિષ્ણુ યાગની અંદર પાદરાના ધારાસભ્યશ્રી તથા મોહનદાસજી મહારાજ, સંતરામ મહારાજ અને પાદરાના નગરના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા।